હું બેન ની સોઈ ગયા હે ક્યાં ગઈ આવી કે નહીં? ઈ આવે છે હમણાં જો આવતા તા આ સુનિલ તો આવ્યો લે મારે તો ત્યાં નહીં જ સુનિલ કઈ આવી ગયો તું લે ક્યાં ગઈ તારી વહુ સુનિલ આવે કે નહીં હું કહું ક્યાં ગઈ મારી જોવીશ કા હે હા ઈ આવે છે એક તો હાલવામાં ધીરીને પાછી અટાણથી ટોચ જે મારે હે ની ઓલી એક તો વાયડો રહ્યો તું તાર પપ્પાજી હા શું કહું ખોટું હે બેન હાસી જ વાત છે ને બાઈ ને પપ્પા ક્યાં વળી ઓછા ઉતરે એવા છે એવો જ આ ધમાકેદાર થયો પાછો જો ને એ ધડને હું કહી દે કોકને હું તો એમ જ કહું કે આમ ન કહેવાય હું કહું કોઈને એ તો પછી એમ જ કહેવાનું હોય ને કંઈ વાઈટ થોડી જોવાની હોય બરાબર નાનીમાં હોય સાચું કહી દેવાનું પછી ભલે દુઃખ લાગે બે રોટલી વધારે ખાઈ લે ભાઈ અટાણે લગન પછી નહીં હાલે વાતું કરતો હોય ચાલી પટનેરી હા કંઈ વાંધો નહીં છોકરા અટાણા બધા સમજતા જ હોય એનું કંઈ ન ઓલું હોય બિસાડાવને કંઈ જો નાનીમાં સમજી ગયા મામી તમે ન સમજા કેવા હો જય શ્રી કૃષ્ણ મામી જય શ્રી કૃષ્ણ નાનીમાં કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોતા સુનિલ તો અસલ રૂપ જેવી લેવો પછી ત્યાં મોહી ગયો તો મસ્તીની છે આ છોકરી ઓલી પાયલ કરતા પાયલ તો ઠુંડડા જેવી છે હાવ વકો ગમી આ તો મસ્તીની છે જોતા ખરી આખું તો જોઈને થાય જોયા રાખી આમાં બુદ્ધિ નથી નહીં આવ્યો વળી હદશે હતા કેમ છો નાનીમાં મજામાં છો ને હવે તો સારું રહે છે ને મેં કીધું કે હાલો મળતી આવું તો સુનિલ મને કહેતા રે ગામમાં અમે જતા હતા ને તો સુનિલ કે નાનીમાને મળવું મેં કીધું કે હા હું નાનીમાને મળી જ લાવું કહું કેમ છો નાનીમાં અરે મજામાં તું કેમ છે એ તા કે સારું છે ને નીસુ હે કેવી રૂપ જેવી છે સુનિલ બહુ તાજો જડી ગીરો દીવો લઈને ગોતવા જાવ તોય ન જડે માં એવી વહુ છે જોતા ખરી તારી નીચ કહું અમે બી સાથે તેમ જોતા કેવી અસલ છે જોતા ખરી સુનિલ ભાઈ હારા છે અસલમાં અસલ બહુ જડી ગઈ બેન તમને કહું કેવી અસલ બહુ છે હા ભાઈ હારા હતા જડી ગઈ ને પાછા માની ગયા નકા માનતા નતા ને ક્યાં તમને નથી ખબર જો ને માને જ નહીં પછી સોનીલે ધન કર્યું ના અહીંયા કરું કા આ મારે બહુ ઊભી હતી પછી મારે હું વાતો કરવી શું કે નાનીમાં બીજું બધું સારું છે ને હવે તો ક્યારે રજા આપવાના કંઈ ખબર ડૉક્ટર હે કે હમણાં નથી આપવાના રજા હા છોકરી હવે તો સારું છે એમાં તું આવી તો હાવ સારું થઈ ગયું એવી મજા આવે એમ થાય જોતા બહુ ઊભી મારી દીકરીને દીકરાને કાં ખુશ થાય હું ત્યાં સુનિલ બહુ જ ખુશ થાય કેવી અસલ છે તે દી મારે તને જોવા આવી હતી પણ મને ગેસ જેવું હતું ને પરમદી તે પછી હું જોવા ન આવી હોગી આજ તો જોઈ લીધી તું સામેથી આવી નાનીમાને મળવા કાં આવી છોકરીઓ ઓછી હોય ડોહાનું ધ્યાન રાખે ને મળવા આવે ને પાતા હારી વહુ છે એટલે વાંધો નથી કાં તમારા બેન ગામમાં જાઓ ને કાં હા નાથમાં ગામમાં જઈ આવીએ ને પછી સોની બજારનું કામ છે થઈ જાય તો મમ્મી તમે આવવાના છો કે નહીં હે મમ્મી તમે આવશો કે ના મારે નતા હું અહીં નાનીમાં પાસે છે તમારે જાઉં હોય બે જણા જઈ આવો મારે નહીં મેળ ખાય કેમ કે આ નાનીમાં ધ્યાન રાખવું ને પાછું રાંધવું એટલે હા મમ્મી બરાબર છે તો નાનીમાં ધ્યાન રાખજો તમે તમારું હા હા માં હું તો ધ્યાન રાખી તું ધ્યાન રાખજો ને જાઓ જઈ આવો શાંતિથી ગામમાં ને જીવું ગમે એવું લઈ આવજો કાં હો હે હા શું વાત કરો ને હા બા હાસી વાત છે ને આટાને પેરી ઓઢી લેવાય ટાઈમ છે તો પછી ગલટા થઈને કંઈ પહેરાય નહીં નકો ઓઢાય કંઈ ટાઈમ ન રહી આપણામાં પડી જાય એમાંય તો અહીંયા હા હાસી વાત છે પણ નીસું તને કહું ડાયમંડવાળી ન લેતી ઓલી હો હીરાવાળી છે ને સાદી વીટી જ લેજે માં દીકરી પછી તને તો કેવું ન પડે તું તો સમજુ છે એટલે વાંધો ના આવે મારે એટલે હો માં દીકરી હા મમ્મી તો એમ જ કરશું એકાદો ડાયમંડ આવશે તો હાલશે ને કે ના એમાંય નથી લેવી ઓમ જ લેવી છે ખાલી વીટી ના એમ એકાદોય નહીં મને જરાય ન ગમે તને ખબર છે ને એટલે તું છે ને તારી રીતે હરખી જોઈને લઈ લેજો મારી દીકરી અને પછી તારી મમ્મીને પૂછવું ન પડે લેવા દે ને છોકરીને ગમે એવી તારે ક્યાં પહેરવી વહુને પહેરવીને હીરોને લેતી ના લેતી કંઈ વાંધો નહીં લેવા દેવાય છોકરાઓને ગમતું હોય એ તો મમ્મી અમે જોઈ લેવું બરાબર ને જેવી ગમે એવી લેવું એક હીરો તો આવે ને વાતો કરતા કંઈ થોડી હાવ જૂનવાળી ડિઝાઇનની લેવાય અત્યારે વીટી વાતો કરતા મમ્મી તમે પછી કહો કે એને બાપ જેવો છે પછી તો મારે થવું જ પડે ન તો બા નાનીમાં સાચું કહું હોય ને મોઢે કહી દઉં પછી ભલે દુઃખ લાગે એ વાત સાચી છે સુનિલ તારી હોય મોઢે જ કહી દેવાય નકર પછી કારણ વગરનું બધાને દુઃખ લાગે એ તો બરાબર ભાભી પણ પછી જ્યાંથી ન બોલવા અહીંયા બોલે તો પછી ન હારા લાગે એ તો હગાઈ થઈ ગઈ નકર પછી એ બધું અઘરું થઈ પડે કંઈ નહીં મારા સુનિલ તો ડાયો દીકરો છે કંઈ અઘરું ન થઈ પડે સુનિલ તે ડૉક્ટરને તો પૂછ્યું ને કંઈ રજા છે હવે પૂછી તો લે મારો દીકરો હાવ થાકી ગયું ત્યાં દવાખાને હાવ એવી કોલ ગાંઠેકની દુખે હુઈ લે બાટલા સડાવીને બાટલા કાઢતા જ નથી સડાવ્યા જ રાખે લે હું કર લે હું સાચી વાત છે નાનીમાં પછી હાથે દુખી જાય એમને રાખીને કાં
સાચી વાત છે. ઈ તો પૂછી લે, હું હમણાં બહાર જાઉં ને તઈ નાનીમાં હો ને એ પૂછાઈ જાય. હાલ હવે તું હાલવા માંડ, આપણે વેલેરા જઈએ, પછી વેલેરો તને ઘરે મૂકી જાઉં. નકર પાછું મને ખબર છે બોલવું નથી બધાય સામે. જોતા ધીરે બોલતો ને, જોતા રાયડું નાખીને પરોટાથી આમાં અકલ છે કે નહીં, જોતા બહુ કેવી ચડ્યો સર જેવી. હાલો નાનીમાં અમે જઈએ હો ને, ધ્યાન રાખજો ને, કંઈ કામ હોય તો ફોન કરજો. મમ્મી તમે કંઈ કામ હોય ને તો ફોન કરજો હો. હા ફોન કરીને ધ્યાનથી જાજો ને, ધ્યાનથી બધું લેજો ને, સંભાળજે ભાઈ તને કહું બધું હો ને મારો દીકરો. એ હા મમ્મી બધું સંભાળી લે. હાલે સોનલ હવે મોડું થાય. હાલો ને આવું બાપા રાડું હું નાખો. કા મામી આવજો ખરી અમારા ઘરે હો ને. અરે આવી જ ને, હમણાં હગાઈ છે નહીં આવી. સારું ત્યાંથી જઈ આવો બે. સારું ની શું જઈ આવો, જાઓ લઈ આવો. હું તો ખુશ થાવ તમને જોઈને. જાઓ હા. મમ્મી ડૉક્ટર આવે મને ફોન કરજો. હા ના ન કર્યા રાખતા તમને કહું. હા ભાઈ તો તને કરી, બાકી કંઈ મને થોડી એમાં ખબર પડે કે આગળિયાને દઈ જાય ને બધું હોય તો. એ તો હું તને ફોન કરી સાહેબ આવીએ ને એટલે. હા એટલે જ કહું હું હો ને, ફોન કરજો તમે મને, ભૂલી ન જતા પછી તમે પાછા. એ ના હાલ સોનલ હાલ. હાલો આવજો નાનીમાં હો. એ હા આવજો મામી હો ને. આવજો. મોટા બેન વહુતા જો કેવી રૂપ ચીવી મળી ગઈ છે, વાત જવા દેવી બહુ છે. હા શું કહું ને એ બા, કેવી બહુ જડી ગઈ. ઓલીમાં પાયલમાં તા હું હારા વાઈટ હતી, ટીંગલી જેવી હતી, એમાં હું કરી લીધું તું તમે પણ. કેવી અસલ બહુ છે બા હે. પાછી તૈયાર કેવી નાની મામી કેવી બોલતી હતી, મને તો એવી સા થાય કેવી ભણેલી છે ને કા. હા ભણેલી છે ને, બે જણાને ગમતું તું, ભણતા ને આયરે કોલેજ આયરે કરતા. હવે છે ને કે મમ્મી મારે છે ને કે બીએડ કરવું ને પછી નોકરી કે ભરતી થઈ જાય સરકારીમાં, મારા દીકરાની જિંદગી બની જાય ને એમાં તો ભણાવી, કામ ગોયરું કામે શીખવી ભેગું. તમને ખબર છે કામ તમારે પહેલાં જોઈએ, તે એ કરાવી અને બધું કરાવી. શું કહું હા હાસી હશે, નોકરી થઈ જાય સુનિલને કામ નહીં કાંઈ. એ તો વાત હાસી છે, પણ એ મટા સરકારી નોકરી તરત ચડતી નથી ને કેમ આમાં બધું હાસી વાત છે. ભણાવજો ને, કામ તો કરવું છે જિંદગી આખી કાં બા હે. હાસી વાત છે તારી, કામ તો કરવાનું જ છે. છોકરી ભણાય છે, કામ ગોયરું કામ વાળી રખવી લેવાય, ભણવું હોય તો બહુ ને બરાબર ને. એના કરતાં નોકરી કરવી સારી, કામ કરવું એના કરતાં હે બરાબર દે. અમારા જતા કે તૂટી ગયા કામ કરીને, તો અહીંયાથી પાયે નહીં આવ્યા. કોઈનું નોકરીમાં પાયે તો આવીએ કંઈક હે. આ શું કહો બા, ભલે આપણે ભણેલા નથી, ઘરમાં કર્યા રાખીએ, શું કરું લ્યો, આપણે કોઈ 5 રૂપિયામાં ન રાખે. હવે કંઈ આપણે કંઈ કરાય હે. સારું ભાઈ ભણાવજો તો એને કહું. પછી ભાઈ શું કે ભણવા દેવી કે નથી? હા એને છે ને પૂછવું ન થજી, પૂછી લઈને તો ખબર પડે કે આપણે ભણાવી કે નહીં બહુ બરાબર ને. પછી કંઈ આપણે ઓલું ન કરાય. એનો તો મગજ બાપા ડેન્જર રહ્યો, પાછા એને તો પૂછવું અઘરું. એને ખબર છે બા પડી ગયા હે કે નથી ખબર, વળી કહે કે જો કીધું નહીં. એને ખબર છે પણ એ કે હું થાય કોણ બા ટાણેથી પછી આવી કે તાર મમ્મી કે છે કે મેં કીધું કે હા વાંધો નહીં કહી દઈ હું. ના માં એવું ન હોય, કાંઈ મેં ગયા હોય થાય કા હોય એમાં એવું હોય બિચારાને, કંઈ વાંધો નહીં દીકરી એવું કંઈ ન રાખવાનું હોય.